નમસ્કાર, સ્વાગત છે આપનું કચ્છોદય ટીવી ન્યૂઝમાં। હું છું દીપિકા પાંજાણી। તો બુલેટિનની શરૂઆતમાં એક નજર હેડલાઇન્સ પર। સસ્તા સોનાના નામે ઠગાઈ કરતી ટોળકી પકડાઈ। કરોડોની ઠગાઈ કરનાર ગેંગમાં ભુજના કુખ્યાત ચીટરની સંડોવણી। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમે દબાવ્યું પગેરું। પૂર્વ કચ્છમાંથી સતત બીજા દિવસે ઝડપાયો દારૂનો જંગી જથ્થો। અંજાર પોલીસે ખેડોઈની વાડીમાં પાડ્યો સફળ દરોડો। 70 લાખના મુદ્દામાલ સાથે એક આરોપીની ધરપકડ। ભુજમાં ધાર્મિક જમીન પર રાજકીય આગેવાનોનો દોડો। સ્વયંભૂ હનુમાન મંદિરની જમીન પચાવી પાડવાનો કારસો। ફરિયાદ થવા છતાં પોલીસ તંત્ર નથી આવ્યું હરકતમાં। ને કચ્છ યુનિવર્સિટી સુવિધામાં વિસ્તાર સાથે થશે હાઈટેક। 20 કરોડના માતબર ખર્ચે કેમ્પસનો થશે વિકાસ। સ્માર્ટ ક્લાસ, સોલાર પ્લાન્ટ સહિતના કામોને અપાઈ મંજૂરી। સસ્તું સોનું કે જૂની નોટો બદલી આપવાના બહાને કરોડોની ઠગાઈ કરનાર ગેંગને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડતા ચકચાર મચી ગઈ છે। આ ગેંગમાં ભુજનો એક કુખ્યાત ચીટર પણ સામેલ હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે। પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર આ ટોળકી છેલ્લા 4 વર્ષથી સક્રિય થઈ હતી। ઠગાઈના 15 જેટલા ગુનામાં ગેંગ દ્વારા રૂપિયા 5 કરોડની ઠગાઈ કરવામાં આવી હતી। ટોળકી આચરેલા ગુનાઓમાં ભુજમાં ગાંધીનગરના એક જૈન શખ્સને સસ્તું સોનું આપવાના બહાને 26 લાખની ઠગાઈ ઉપરાંત સસ્તું સોનું આપવાની લાલચ અને ચલણમાંથી રદ થઈ ગયેલી 500,000ની જૂની નોટો બદલી આપવાના ડઝનેક કિસ્સાઓનો ખુલાસો થયો છે। ક્રાઇમ બ્રાન્ચના જોઈન્ટ કમિશનર જે.કે. ભટ્ટે સમગ્ર મામલામાં તપાસના આદેશ કર્યા હતા। ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી દીપેન ભદ્રની આગેવાનીમાં તપાસ શરૂ થઈ હતી। દરમિયાન એલસીબી અમદાવાદના માણેકબાગ રોડ પર વોચ ગોઠવી હતી। ક્રાઇમ બ્રાન્ચે ગુનાખોરીમાં સંકળાયેલા એક મહિલા સહિત 4ની ધરપકડ કરી હતી। માણેકબાગ રોડ પર તરુણ, ભાવિક અને જયંતીને પકડી પાડ્યા હતા। ત્યારબાદ ઠગાઈની રકમ ગેંગની મહિલા જ્યોત્સના પાસે હોવાનું ખુલતા પોલીસે મહિલાની પણ ધરપકડ કરી હતી। આ ગેંગમાં ભુજના એક કુખ્યાત ચીટરની સંડોવણી હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે। ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓએ ભુજના કુખ્યાત આરોપીનું નામ આપવાનો ઇનકાર કર્યો હતો, પરંતુ ક્રાઇમ બ્રાન્ચની ટીમ ભુજના ચીટરનું ધરપકડ કરવા વગેરે દબાવી રહી છે। પોલીસ તપાસ દરમિયાન આરોપી તરુણસિંહના પિતા મહેન્દ્રસિંહ વાઘેલા પોલીસમાં ફરજ બજાવતા હોવાનું પણ જાણવા મળ્યું હતું। કે જે સસ્તું સોનું આપવાને બહાને ચીટિંગ કરતી હતી। શરૂઆતમાં સોનું બતાવે અને એ સાચું સોનું હોય અને એ સાચું સોનું જે છે એની બજારની કિંમત હોય એ 2.5 લાખ રૂપિયા હોય, પણ પોતે 2 લાખ રૂપિયા કે 2.5 લાખ રૂપિયામાં પોતે સોનું આપી શકશે એમ કરી ચીટિંગ કરી અને લોકોને ભોળવી અને છે તે ચીટિંગના ગુના કરતા હતા। પૈસા લઈ જાય ને પછી સોનું ન આપે એ મતલબનું ચીટિંગ કરતા હતા। તો એક કનુભાઈ દાનાભાઈ સોલંકી કરીને એક રિક્ષા ડ્રાઈવર છે અને ગોપાલ પાર્ક ગોતા ખાતે અમદાવાદ શહેરમાં રહે છે। એણે આ બાબતની રજૂઆત કરી હતી કે મારું આ રીતે ચીટિંગ થઈ ગયેલું છે। મને શરૂઆતમાં એક લગડી બતાવવામાં આવી જેની કિંમત ઓરિજિનલ બજાર કિંમત 2.5 લાખ રૂપિયા હોય, પણ મને એમ કહેવામાં આવ્યું કે તને 2 લાખ રૂપિયામાં હું આપું, 25,000 રૂપિયાનો તમને ફાયદો થશે। એટલે પછી મારી પાસેથી 2 લાખ રૂપિયા લઈ ગયા છે અને અત્યારે પૈસા પાછા આપતા નથી। હું આ લોકોને જોઈ ઓળખું છું પણ અત્યારે મળી આવતા નથી। એટલે અમે એક પોલીસની ટુકડી બનાવી અને પછી આ આરોપીઓ કોણ છે એને શોધવાનું ચાલુ કર્યું। તો એ 3 આરોપીઓ અમે મળી આવેલા અને ત્યાર પછી એક જ્યોત્સનાબેન દેસાઈ કરીને એક મહિલા આરોપી પણ મળી આવેલી છે। ગાંધીધામના જીઆઈડીસી વિસ્તારમાંથી આરઆર સેલની ટીમે કન્ટેનરમાંથી 36,60,000નો શરાબ ઝડપી પાડ્યો હતો। ત્યારે ફરી એક વખત અંજાર પોલીસે બાતમીના આધારે ખેડોઈ ગામની સીમમાં આવેલી એક વાડીની ઓરડીમાં દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો। ગત રાત્રિના 69,63,000ના ઝડપાયેલા વિક્રમી દારૂના જથ્થાથી બુટલેગરોના મનસૂબા ઉપર પાણી ફરી ગયું હતું। પૂર્વ કચ્છ એસપી ભાવનાબેન પટેલને મળેલી બાતમીના આધારે અંજાર વિભાગના નાયબ પોલીસ અધિક્ષક ડીએસ વાઘેલાના માર્ગદર્શન હેઠળ અંજારના પીઆઈ
કેબી ઝાલાએ ખેડોઈ ગામમાં રહેતા શક્તિસિંહ જખુભા જાડેજાની વાડીમાં દરોડો પાડ્યો હતો. વાડીની ઓરડીમાં મોટા પાયે દારૂ હોવાની સચોટ બાતમી પોલીસને મળી હતી, જેથી ઓરડીની તપાસ કરતા જુદા જુદા બ્રાન્ડની ઇંગ્લિશ દારૂની 7,975 બોટલ તેમજ બિયરના 10,200 ટીન મળીને કુલ 69,63,000નો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો હતો અને વાડી માલિક શક્તિસિંહ જખુભા જાડેજાની ધરપકડ કરવામાં આવી હતી. આટલો મોટો શરાબનો જથ્થો ક્યાંથી મંગાવવામાં આવ્યો હતો અને કોને આપવાનો હતો તે સહિતની વિગતો જાણવા પોલીસે તપાસ હાથ ધરી છે. સંભવત સમગ્ર ગુજરાતમાં પૂર્વ કચ્છમાંથી 69,63,000નો અંગ્રેજી શરાબનો જથ્થો ઝડપવાનો આ પ્રથમ બનાવ છે. પૂર્વ કચ્છમાં 2 દિવસમાં જ વિવિધ 2 દરોડામાં 1,06,23,000નો વિદેશી શરાબ પોલીસે ઝડપી પાડ્યો છે. પોલીસની આ કામગીરીથી બુટલેગરોમાં ફફડાટ ફેલાઈ ગયો છે. સમગ્ર વિગત એવી છે કે અમને ઇન્ફોર્મેશન મળી હતી, એ આધારે પછી એક ટીમનું ફોર્મેશન કર્યું, જેમાં અંજારના સ્થાનિક પીઆઈ છે કેબી ઝાલા સાહેબ, પછી એલસીબી પીઆઈ રાઠોડ સાહેબ, બંને પોલીસ સ્ટેશનનો સ્ટાફ અને અમે સાથે જે માહિતીવાળી જગ્યા હતી ત્યાં બંધ મકાનમાં રેડ કરતા એ બંધ મકાન જે છે શક્તિસિંહ જખુભા જાડેજા એની માલિકીનું હતું. એમાંથી વિદેશી દારૂની બોટલો અને બિયર એમ મળીને કુલ 69,63,000નો પરપ્રાંતનો વિદેશી દારૂ પકડાઈ આવ્યો છે અને એના બાબતે ગુનો દાખલ થયો છે. એક આરોપીની ધરપકડ થઈ છે અને આગળની તપાસ અંજારના પીએસઆઈ શ્રી MC ચૌધરી સાહેબ ચલાવી રહ્યા છે. એ ઇન્ટ્રોગેશન કરવામાં આવ્યું છે આરોપીનું અને હજી સુધી કંઈ વસ્તુ આગળની ડિસ્ક્લોઝ નથી થઈ, પણ આજે એમને પોલીસ રિમાન્ડ મેળવવા સારું કોર્ટમાં રજૂ કરવામાં આવશે અને આગળની કાયદેસરની તપાસ ચાલુ રહેશે. અબડાસાની કાયાપલટ કરી નાખે તેવા એક મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ અંગે વાયબ્રન્ટ સમિટમાં સમજૂતી થવાની વિગતો સાંપડી રહી છે. પ્રાપ્ત થતી માહિતી અનુસાર આગામી વાયબ્રન્ટ સમિટમાં આ કરાર થઈ શકે છે, જેમાં દેશનું સર્વપ્રથમ 500 મેગાવોટનો ઓફશોર વિન્ડ પ્રોજેક્ટ જખૌ નજીક સ્થપાય તેવી સંભાવના છે. રાજસ્થાનનું એક ઉદ્યોગ જૂથ આ અંગે રાજ્ય સરકાર સાથે સમજૂતી કરશે. રાજસ્થાનની સિમરન ઉદયપુર વિન્ડ ફાર્મ નામની કંપની જખૌમાં અંદાજે 6,500 કરોડ ખર્ચે સૂચિત પાવર પ્રોજેક્ટ સ્થાપે તેવી સંભાવના છે. આ પ્રોજેક્ટથી 500 લોકો માટે રોજગારીની નવી તકો ઊભી થશે. આ પાવર પ્રોજેક્ટ કાર્યરત થવા સાથે ભારત, UK, જર્મની અને ચીન જેવા અનેક દેશોની હરોળમાં આવી જશે. આગામી વાયબ્રન્ટ સમિટમાં પોર્ટ સેક્ટરમાં 70,000 કરોડના MOU થવાની શક્યતા છે. ભુજના રાવલવાડી રિલોકેશન વિસ્તારમાં આવેલ સ્વયંભૂ હનુમાનજીના મંદિરની ધાર્મિક જગ્યા પર રાજકીય દોડો પડ્યો છે અને તેને પચાવી પાડવાના ચક્રો ગતિમાન થયા છે. ત્યારે સ્વયંભૂ આનંદ ટ્રસ્ટ હેઠળ દેખરેખ રખાતી આ જમીન બચાવવા સંઘર્ષ શરૂ થયો છે. અહીંના સ્વયંભૂ હનુમાનજી મંદિરના ઇતિહાસની વાત કરતા ટ્રસ્ટીના મેનેજિંગ ટ્રસ્ટી વરુણકુમારે જણાવ્યું હતું કે અહીંનું મંદિર રાજાશાહી સમયથી આવેલું છે. આ પ્રાચીન મંદિર પર પૂજ્ય બાલયોગી અભય બ્રહ્મચારી પૂજા અર્ચના કરીને સાર સંભાળ રાખતા હતા. તેમના અવસાન બાદ ટ્રસ્ટી વરુણકુમારે મંદિરની પૂજા અર્ચના શરૂ કરી અને સુખપર, માધાપર, માનકુવાના પટેલ અગ્રણીઓના સહયોગથી જગ્યાનો વિકાસ થયો. ધીમે ધીમે વિકાસ કરીને અહીં ગૌશાળા, છાત્રો માટે હોસ્ટેલનું પણ નિર્માણ થયું. પરંતુ વર્ષ 2013થી કેટલાક રાજકીય આગેવાનોના દબાણ સામે ટ્રસ્ટી વરુણભાઈ દ્વારા વહીવટી અને પોલીસ તંત્રને અનેક રજૂઆત થઈ, પરંતુ રાજકીય દબાણ તળે તંત્રએ પણ સંસ્થાને સાથ ન આપ્યો અને તંત્ર સાથેની મિલીભગતથી રાજકીય ટોળા દ્વારા આ જમીન પર ઊભી કરાયેલી ગૌશાળા અને હોસ્ટેલ પણ તોડી પાડવામાં આવી હતી. ત્યારબાદ છેલ્લા થોડાક સમયથી રાજકીય વગ ધરાવતા લોકો આ જમીન પર કબજો કરવાનો પ્રયાસ કરી રહ્યા છે અને ગઈકાલે મંદિરના પૂજારી પાસેથી મંદિરની ચાવી ઝૂંટવીને જમીન પર કન્સ્ટ્રક્શનનું કામ શરૂ કરી દીધું છે. આ અંગે પૂજારી દ્વારા પોલીસ ફરિયાદ પણ કરવામાં આવી છે, તેમ છતાં પણ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. 2013 में कुछ गुंडे तत्व, असामाजिक तत्वों ने मतलब इस मंदिर को बहुत बड़ा नुकसान किए और ये नुकसान करके जो यहाँ बच्चों के लिए हॉस्टल और गाय के लिए गौशाला था, वो तंत्र के सहयोग से लेकर के भ्रष्ट लोगों की भलामन से उस गौशाला और ये हॉस्टल को तोड़ दिया गया. 2007 में हमने यहाँ पर मतलब कि वृक्षारोपण का आयोजन किए थे, जिसमें 60 वृक्ष हमने लगाए थे और वो 60 वृक्ष पूरा मतलब मेहनत करके हमने उसको डेवलप किया था. अभी कुछ वृक्ष आपके सामने वो नज़र भी आ रहे हैं, लेकिन इस समय 19
19/11/2016 को कुछ लोग मेरे पास भजन के नाम से आए, यहाँ भजन का आयोजन किए। हमने धार्मिक जगह पर भजन के कार्यक्रम के लिए कभी विरोध नहीं किए और उसके बाद ये मंदिर पर कब्जा करने की कोशिश कर रहे हैं और वो मंदिर पर मतलब गैर बंधारणीय रीत से, गैर कायदेसर रीत से ये कब्जा करना चाह रहे हैं। કચ્છ યુનિવર્સિટી પોતાના નોન ટીચિંગ સ્ટાફના લેટ લતીફ કર્મચારીઓ સાથે કડક પગલાં લેવા સજ્જ બની છે। યુનિવર્સિટી દ્વારા નોન ટીચિંગ સ્ટાફને તેમના ફરજ પર આવવા જવાના ટાઈમનો ડેટા મૂલ્યાંકન માટે સોંપવામાં આવ્યો હતો। યુનિવર્સિટી કેમ્પસમાં કર્મચારીઓની હાજરી માટે થંબ મશીન મુકાયું છે। સામાન્ય રીતે કર્મચારીઓની ફરજનો સમય સવારે 10:30 થી સાંજે 6:10 સુધીનો છે। ફરજ પર આવતા કર્મચારીઓના સમયની નોંધ ઇલેક્ટ્રોનિક થંબ મશીનથી થાય છે, જેનો ડેટા આજે નોન ટીચિંગ સ્ટાફને સોંપાયો હતો। ફરજ પર મોડા આવતા અને વહેલા જતા રહેતા કર્મચારીઓને ગર્ભિત સૂચના પણ અપાઈ છે કે અનિયમિત રહેનાર કર્મી સામે કડક કાર્યવાહી કરવામાં આવશે। યુનિવર્સિટીના હોદ્દેદારોના આકરા તેવરથી લેટ લતીફ કર્મીઓમાં ભારે ફફડાટ ફેલાયો છે। हाँ, स्टाफ मित्रों अमरा एडमिन बिल्डिंग अंदर नॉन टीचिंग स्टाफ ने आवવાનો समय 10:30 है और रजा पड़वानो समय 6:10 है। लगभग स्टाफ मित्रों में झाझा एवा प्रॉब्लम तो नहीं थता अने एमने नोटिसो आपी है कि एवं कई नहीं, पण पोतानी नियमितता माटे सजाग करवा माटे छेल्ला 2 महीनाथी एमने थंब मशीन में आवવાનો समय અને જતી વખતે થંબ મશીનથી ગયાનો સમય જે નોંધાયો છે એ એમના વ્યક્તિગત અભ્યાસ માટે એમને મોકલવામાં આવ્યો છે કે છેલ્લા 2 મહિના દરમિયાન તમે સ્વમૂલ્યાંકન તમારું પોતાનું કરીને તમારી નિયમિતતા ચકાસી લ્યો। પગલાં તો પછીની વસ્તુ છે, નિયમિતતા પછી હું એવું સમજુ છું કે માણસને એક વખત તમે તક આપો પોતાની ભૂલ સુધારવા માટેની, તો જે ભૂલ છે, લેથાર્સિસ છે, જૂની માન્યતા છે, એને એક વખત તક આપવી જોઈએ કે તમારું આવું કન્ટિન્યુ થાય છે એમ, અને પછીથી જો બીજી વખત પરિવર્તન ન આવે તો ચલાવી લેવું તો કોઈ પણ ઇન્સ્ટિટ્યૂટ માટે સારું ન કહી શકાય। એટલે એના માટે પછી જે કંઈ પગલાં લેવા પડે એ આગળ કાર્યવાહી કરવાની ચોક્કસ થાય છે। કચ્છ જિલ્લામાં 26 જાન્યુઆરી 2001ના દિવસે આવેલ વિનાશકારી ભૂકંપની 17મી વર્ષી નજીક આવી રહી છે, ત્યારે ફરી ભૂગર્ભીય હિલચાલ ગતિમય બની છે। ગઈકાલે વહેલી સવારે ભચાઉ નજીક 4.1ની તીવ્રતાના કંપન બાદ કંપનોની હારમાળા સર્જાઈ છે। દુધઈથી લઈને વાગડ પંથકમાં 7 જેટલા હળવા કંપનો અનુભવાયા હતા। છેલ્લા 24 કલાક દરમિયાન ફરી દુધઈથી લઈને વાગડની ધરા 7 વખત ધણધણી હતી, જેમાં ISR કચેરીમાંથી પ્રાપ્ત થયેલ આંકડાકીય વિગતો પર નજર કરીએ તો દુધઈ નજીક 2.3, બેલા નજીક 1.6, રાપર નજીક 1.8 અને 1.4, ભચાઉ નજીક અનુક્રમે 2.2 અને 2.3ની તીવ્રતાના કંપનો અનુભવાયા હતા। ભૂકંપની 17મી વર્ષી નજીક આવી રહી છે, તેવા સમયે જિલ્લામાં એકાએક વધી રહેલ ભૂગર્ભીય હિલચાલને કારણે વાગડવાસીઓમાં ફરી ભયનો માહોલ ફેલાયો છે। વર્ષ 2001માં આવેલા વિનાશકારી ભૂકંપનો કેન્દ્રબિંદુ પણ વાગડ રહ્યું હતું, ત્યારે ફરી 17 વર્ષ બાદ ભૂકંપના આંચકાઓમાં વધારો થતા ભૂકંપના હળવા આંચકા લોકોને વિનાશકારી ભૂકંપની યાદ અપાવી રહ્યા છે। ભુજ વિસ્તાર વિકાસ સત્તામંડળની બોર્ડ બેઠક મળી હતી, જેમાં વિવિધ યોજનાઓને મંજૂરી આપવામાં આવી હતી। ભાડાના ચેરમેન કિરીટ સોમપુરાના અધ્યક્ષસ્થાને મળેલી બેઠકમાં સ્વચ્છ ભારત મિશન અંતર્ગત ભુજ નગરપાલિકાને અંદાજિત ₹30 લાખની સાધન સહાય આપવાનો નિર્ણય લેવાયો હતો, જેમાં પાણી પુરવઠા તેમજ મેન્ટેનન્સ માટે છોટા હાથી વાહન, ડ્રેનેજ શાખા માટે ડિસિલન્ટિંગ વાહન અને મેલેરિયા શાખા માટે એક ફોગિંગ મશીન આપવાનો નિર્ણય બોર્ડ બેઠકમાં કરાયો છે। આ ઉપરાંત ભુજની પ્રથમ પુનરાવર્તિત વિકાસ યોજનાને જાહેર જનતાના વાંધા સૂચનો સાથે સરકારશ્રીની જરૂરી મંજૂરી માટે ઠરાવ થયો હતો। ભુજના લાલટેકરી નજીકના પુલિયાનું કામ તથા અન્ય રસ્તાના કામો માટે અંદાજિત 40 લાખની ફાળવણી કરાઈ હતી। આ કામો માર્ગ અને મકાન વિભાગ મારફતે કરવાનો ઠરાવ થયો હતો। શહેરીજનોની સુવિધા માટે વિવિધ સ્થળો પર બાંકડાઓ મૂકવા માટે ભુજ સુધરાઈને 2.5 લાખની રકમ ફાળવવાનો નિર્ણય લેવાયો હતો। ભુજ શહેર વિસ્તાર ઉપરાંત ભાડાના હેઠળ આવતા ગ્રામ્ય વિસ્તારોમાં વિવિધ વિકાસલક્ષી કામો અંગે પણ ચર્ચા વિચારણા કરવામાં આવી હતી। આ બેઠકમાં મુખ્ય નગર નિયામક ગાંધીનગરના પ્રતિનિધિ MS પઢિયાર, પ્રાંત અધિકારી DC જોશી ઉપરાંત ભાડાના જવાબદાર અધિકારીઓ હાજર રહ્યા હતા। અને ભુજ નગર સેવા સદનને અંદાજિત 30 લાખ રૂપિયા, જેમાં એક પાણી પુરવઠા માટે એક છોટા હાથી, એના કામ મેન્ટેનન્સ કામ માટે છોટા હાથી,
પછી ખાસ તો ડ્રેનેજ શાખા માટે એ લોકોને ડિસિલ્ટિંગ વાહન એટલે ગટરો સાફ કરવા માટે જે સફાઈ માટે અતિ જરૂરી છે એ અંદાજિત 17-17.5 લાખનું વાહન આવે જેના એસ્ટિમેટ મુજબ. અને મેલેરિયા શાખાની કામગીરીને ફોગિંગ જે અત્યારે રોગચાળામાં ખૂબ ઉપયોગી છે એ કંઈક 7.5 લાખ રૂપિયા એમ મળી અંદાજિત 30 લાખ રૂપિયા જે હવે કોટેશન કંપની પાસે લઈને નગરપાલિકા આપશે એટલે જે 30 લાખની આસપાસ અંદાજિત થશે એ પણ અમે સહાય મંજૂર કરી છે. તે ઉપરાંત લાલ ટેકરી પાસે એક પુલ છે જે પુલનું કામગીરી પહોળો કરવાનું કામગીરી એ ભુજ વિસ્તાર વિકાસ મંડળ RNB પંચાયત દ્વારા આ કામગીરી તાત્કાલિક કરાવશે ને એના માટે અંદાજિત રૂપિયા 39 લાખ રૂપિયા અંદાજિત. પછી એનાથી ઓછા થાય કે થોડા વધુ થાય એ અંદાજિત અમે ફાળવી આપ્યા છે અને એ રીતે કામગીરી કરાવશું. તે ઉપરાંત ભુજ શહેર વિસ્તાર વિકાસ મંડળ આવતા વિસ્તાર પછી ગ્રામ્ય વિસ્તાર પણ આવે છે માધાપર મિર્જાપર એનું પણ ભવિષ્યમાં કેમ વિકાસ થાય એની પુખ્ત વિચારણા કરી અને એના માટે પણ આગામી દિવસોમાં અમે આયોજન હાથ ધરશું. વર્ષ 2013-14 થી વર્ષ 2016 સુધી જિલ્લા અને તાલુકા પંચાયત દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં વિકાસ કામો આજ સુધી શરૂ થયા નથી. આજે જિલ્લા પંચાયત ખાતે જિલ્લા વિકાસ અધિકારીની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં DDO CJ પટેલે તમામ તાલુકા વિકાસ અધિકારીઓને બાકી રહેલા કામો તાત્કાલિક પૂર્ણ કરવા આદેશ કર્યો હતો. ઉપરાંત છેલ્લા 4 વર્ષ દરમિયાન વિકાસ કામો માટે ફાળવાયેલી ગ્રાન્ટમાંથી વિકાસના કાર્યો ન થયા હોય તો તેને રદ કરી રકમ પરત જમા કરાવવા સૂચના આપી હતી. જિલ્લા પંચાયત સમિતિ ખંડમાં મળેલી સમીક્ષા બેઠકમાં તમામ તાલુકાના તાલુકા વિકાસ અધિકારીઓ, બાંધકામ સુપરવાઇઝર ઉપરાંત જિલ્લા પંચાયતની આરોગ્ય, સિંચાઈ, ખેતીવાડી સહિતની વિવિધ સંબંધિત શાખાઓના જવાબદારો હાજર રહ્યા હતા. આ સમીક્ષા બેઠકમાં ડિજિટલ પેમેન્ટ ઉપરાંત સ્વચ્છ ભારત મિશન, મનરેગા અંતર્ગત શૌચાલયની કામગીરી, ઇન્દિરા આવાસ યોજના, મિશન મંગલમ, પ્રધાનમંત્રી આવાસ યોજના, 13 અને 14માં નાણાં પંચના કામો, પંચાયત વેરા વસૂલાત વગેરેની સમીક્ષા કરવામાં આવી હતી. ભુજની કલેક્ટર કચેરી ખાતે આજે બોર્ડર એરિયા ડેવલપમેન્ટ પ્રોગ્રામની એક મહત્વની બેઠક મળી હતી, જેમાં સરહદી વિસ્તારોના વિકાસ કામો અંગેની ચર્ચા હાથ ધરાઈ હતી. કચ્છ કલેક્ટર મુકુલ ગાંધીની અધ્યક્ષતામાં BADPની બેઠક મળી હતી, જેમાં ધર્મશાળા સહિતના વિસ્તારોમાં ખૂટતી કડીઓ પૂર્ણ કરવા કલેક્ટરે તાકીદ કરી હતી. ઉપરાંત RO પ્લાન્ટ, ફેન્સિંગ કામો, રોડ સહિતના વિકાસ કામો અંગે વિસ્તૃત ચર્ચા કરાઈ હતી. સરકાર દ્વારા BADP યોજના હેઠળ સરહદ નજીક આવેલા ગામડાઓના વિકાસ માટે વિશેષ ગ્રાન્ટ ફાળવીને ગામડાઓને વિકાસ તરફ લઈ જવા માટેનું આયોજન કરે છે. ઉપરાંત સરહદી વિસ્તારોમાં ખૂટતી કડીઓ અને વિકાસના કાર્યો માટે આજે બેઠક યોજાઈ હતી, જેમાં ગત વર્ષે BADP યોજના હેઠળ ફાળવાયેલ કામોની સમીક્ષા કરવામાં આવી હતી. ઉપરાંત આગામી આયોજન વિશે પણ વિસ્તૃત ચર્ચા કરાઈ હતી. આ બેઠકમાં BSF, આર્મી ફોરેસ્ટ, ઇરિગેશનના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. કલેક્ટર કચેરી ખાતે આયોજન મંડળ હોલમાં જિલ્લા આયોજન મંડળની બેઠક મળી હતી, જેમાં વિવિધ વિકાસ કામોની ચર્ચા કરવામાં આવી હતી. ડિસ્ટ્રિક્ટ પ્લાનિંગ ઓફિસર MR રાહુલના અધ્યક્ષસ્થાને મળેલ બેઠકમાં જિલ્લામાં આયોજન મંડળ હેઠળ ચાલતા વિવિધ કામોની સમીક્ષા કરાઈ હતી. ગત વર્ષે આયોજન મંડળ હેઠળ પાસ થયેલા વિકાસ કામોને તાત્કાલિક સમયમર્યાદામાં પૂર્ણ કરવા જણાવાયું હતું, તો આગામી આયોજન વિશે પણ ચર્ચા વિચારણા કરાઈ હતી. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી CJ પટેલ, એડિશનલ કલેક્ટર, જિલ્લા શિક્ષણાધિકારી મધુકાંત આચાર્ય સહિત માર્ગ મકાન વિભાગ, સિંચાઈ, પાણી પુરવઠા, PGVCLના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. 26મી જાન્યુઆરીની જિલ્લા કક્ષાની ઉજવણી આ વખતે અબડાસાના નલિયા ખાતે કરવામાં આવશે. આ અનુસંધાને આજે કલેક્ટરની અધ્યક્ષતામાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જિલ્લા કક્ષાનો ધ્વજવંદન કાર્યક્રમમાં જે અધિકારીઓને જવાબદારીઓ સોંપવામાં આવી છે તે અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લા કક્ષાના ધ્વજવંદન કાર્યક્રમમાં નલિયા ખાતે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું, જે અનુસંધાને કલેક્ટરે અધિકારીઓ સાથે વિસ્તૃત ચર્ચા કરી હતી. 26મી જાન્યુઆરીના દિવસે નલિયા ખાતે યોજાનાર કાર્યક્રમમાં વિવિધ પ્રવૃત્તિઓમાં જિલ્લા કે રાજ્ય કક્ષાએ એવોર્ડ મેળવનારા લોકોનું સન્માન કરવામાં આવશે તેવું અધિક કલેક્ટર DR પટેલે જણાવ્યું હતું. આજે માનનીય કલેક્ટરશ્રીના અધ્યક્ષસ્થાને 26મી જાન્યુઆરી 2017ની ઉજવણી માટે એક મિટિંગ રાખવામાં આવી હતી. આ વખતે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ નલિયા તાલુકા હેડક્વાર્ટરમાં થશે. એના માટે જે અધિકારીઓની જવાબદારી સોંપી છે એ તમામ લોકોને આજે બેઠક રાખવામાં આવી હતી.
જિલ્લામાં જે જુદા જુદા ક્ષેત્રોમાં જે લોકો અવ્વલ નંબરે રાજ્યમાં આવ્યા હોય એવા લોકોનું પણ સન્માન કરવાનું અત્રે વિચારણા હેઠળ છે અને એના માટે જે તે અધિકારીઓને સૂચના આપીને યાદી મંગાવવામાં આવેલ છે. કચ્છ યુનિવર્સિટી દ્વારા 20 કરોડના માતબર ખર્ચે વિવિધ વિકાસ કામોને મંજૂરી અપાઈ છે. વિવિધ વિકાસલક્ષી કામો માટે તાજેતરમાં ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. યુનિવર્સિટીના તમામ બ્લોકમાં 2 સ્માર્ટ ક્લાસ બનાવવાની યોજના સાથે યુનિવર્સિટી કેમ્પસને હાઈટેક બનાવવામાં આવશે. આ ઉપરાંત વીજ અને પર્યાવરણ બચત માટે સોલાર પ્લાન્ટ, વોટર હાર્વેસ્ટિંગ પ્લાન્ટ, નવી ગ્રીલિંગ, ફર્નિચર, એમ્ફી થિયેટર, સ્પોર્ટ્સ સંકુલ, સ્ટુડન્ટ ફેસિલિટી અને મેઇન પ્રવેશદ્વારના નવીનીકરણ સાથે 15 જેટલા વિવિધ કામો ટૂંક સમયમાં હાથ ધરવામાં આવશે. મંજૂર થયેલ વિવિધ વિકાસ કાર્યો માટે ટેન્ડર પ્રક્રિયા આટોપી લેવામાં આવી છે. કચ્છ યુનિવર્સિટીને આધુનિક સમયની સાથે તાલ મિલાવવા, હાઈટેક બનાવવાની સાથે સ્ટુડન્ટ ફેસિલિટી વધારવાની દિશામાં કામગીરી હાથ કરવામાં આવી હોવાનું કુલપતિ CB જાડેજાએ જણાવ્યું હતું. વિકાસના કામમાં અત્યારે ખાસ કરીને આપણા જે બિલ્ડિંગ્સ છે એ બધામાં ક્યાંક લેન્ડ સેટલમેન્ટને કારણે ફ્લોરિંગ બેસી ગયા છે, આપણા અર્થક્વેક ઝોનને કારણે તિરાડો પડી છે. એ બધાનું રિનોવેશન, પછી આપણા સ્લેબ ઉપરથી પાણી ક્યાંક ઉતરવાના પ્રશ્નો થાય છે જેને કારણે બિલ્ડિંગ બગડે છે. એટલે ત્યાં પણ એ રિપેરિંગ કરાવીને એનું વરસાદી પાણી જે આવે એના સંગ્રહ કરવા માટે વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ આપણે ડેવલપ કરીએ છીએ. સાથે આપણી પાસે ઉપર છત ઘણી બધી મોટી છે એમ, એટલે સોલાર પાવર પ્રોડક્ટ કરીને આપણે જ અહીં આપણા માટે ઉપયોગ કરીએ તો ઇલેક્ટ્રિસિટીની એટલી બચત થઈ શકે ને એટલું ભારણ પણ ઘટે. સાથે વિદ્યાર્થીલક્ષી બાબતોમાં કહીએ તો દરેક વિભાગની અંદર અમે એક બ્લોકમાં 4 સ્માર્ટ રૂમ આપીએ છીએ. આ સ્માર્ટ ક્લાસરૂમ એવા છે કે જેની અંદર ઓડિયો, વિઝ્યુઅલ, ફર્નિચર વાઇઝ એ બધું સ્ટાન્ડર્ડ એવું હશે કે એ વિદ્યાર્થીઓ કોઈ પણ જગ્યા ઉપરથી થતા લેક્ચરોને અહીંયા રિસીવ પણ કરી શકશે અને ત્યાં જે અધ્યાપક લેક્ચર આપતો હોય એની ડિલિવરી અન્ય પ્લેસ પર પણ થઈ શકે એવી વ્યવસ્થા છે. એમના પોડિયમ પણ ઓડિયો રેકોર્ડિંગ કરી શકે એવી ક્ષમતાવાળાઓ છે. ભુજના જુબેલી ગ્રાઉન્ડ ખાતે પાર્શ્વ ગ્રુપ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. વાગડ 224ના નેજા હેઠળ પાર્શ્વ ગ્રુપ દ્વારા આયોજન કરાયું હતું, જેમાં સમાજની 8 જેટલી ટીમોએ ભાગ લીધો હતો. 3 રવિવાર સુધી આ ટુર્નામેન્ટ યોજાઈ હતી. સમાજના યુવાનોને ક્રિકેટ ક્ષેત્રે પ્રોત્સાહન આપવા માટે આ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. સમાજના યુવાનોમાં રહેલી પ્રતિભાઓ બહાર આવે અને સમાજના ખેલાડીઓ રાજ્ય અને નેશનલ કક્ષા સુધી પહોંચે તેવા આશયથી આ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ હતી. અરે ખરેખર લોકોમાં ખૂબ જ ઉત્સાહ જાણવા જેવો છે અને આવી ટુર્નામેન્ટ થકી જ જે નવી નવી પ્રતિભાઓ આપણા સમાજમાં રહેલી છે એમને યોગ્ય ટેલેન્ટ મળે અને તે આગળ વધીને રાજ્ય અને નેશનલ લેવલ સુધી પહોંચી શકે એટલી પણ ક્ષમતા રહેલી છે આપણા ખેલાડીઓમાં. એના માટે જ અમે આયોજન કરેલ છે અને આયોજન કરતાં પણ અમારી ટીમ છે બધા એકદમ યુવા છે, બધા 20 થી 22 વર્ષની ઉંમરના યુવકો છે અને ખૂબ જ ઉત્સાહ છે એમનામાં. ભુજમાં હમીરસર તળાવના કિનારે બનેલા વોકવેથી કોઈ અજાણ નથી. વોકવેના નિર્માણ બાદ જ ટૂંક સમયમાં જ વોકવેની અવદશા થઈ હતી અને રાજકીય દાવપેચ ખેલાયા હતા. ત્યારબાદ સુધરાઈ અને કોન્ટ્રાક્ટર દ્વારા વોકવેનું સમારકામ કરીને પુનઃ કાર્યરત કરાયો હતો. હાલ શિયાળાની સિઝન ચાલી રહી છે અને દરરોજ 400 થી 500 જેટલા લોકો વોકિંગ માટે આ વોકવે પર આવે છે, પરંતુ અપૂરતી સુવિધાઓના કારણે લોકોને મુશ્કેલી પડી રહી છે. તો જોઈએ એક વિશેષ અહેવાલ. શિયાળા દરમિયાન ભુજના લોકો વહેલી સવારે અને સમી સાંજે વોકિંગ માટે આ વોકવે પર આવે છે અને વોકિંગનો આનંદ મેળવે છે. વોકિંગથી શારીરિક ફાયદાઓ પણ થાય છે, પરંતુ ભુજ નગરપાલિકા દ્વારા બનાવાયેલા આ વોકવેની હાલ અવદશા જોવા મળી રહી છે. દરરોજ સવારે અને સાંજે 400 થી 500 લોકો વોકવે પર વોકિંગ માટે આવી રહ્યા છે, પરંતુ વોકવેની યોગ્ય જાળવણી ન થતાં વોકર્સને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. નગરપાલિકા દ્વારા વોકવે પર લગાવાયેલા ઇન્ટરલોક તૂટી ગયા છે, તેમજ વોકવે પર અનેક જગ્યાએ ખાડાઓ પણ પડી ગયા છે. તેવા સમયમાં વયોવૃદ્ધ વડીલોને વોકિંગ દરમિયાન મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. તો શિયાળાની વહેલી સવારે અને સાંજે વોકિંગ માટે આવતા વોકર્સ યોગ્ય લાઇટની વ્યવસ્થા ન હોવાનું પણ જણાવી રહ્યા છે. વોકવેના નિર્માણ સમયે નગરપાલિકા દ્વારા લાખો રૂપિયાના ખર્ચે લાઇટો લગાવવામાં આવી હતી, પરંતુ અસામાજિક તત્વોએ વોકવે પર લાગેલી મોટાભાગની લાઇટોને નુકસાન પહોંચાડ્યું હતું અને થાંભલા સહિતની વસ્તુઓની ચોરીની ઘટનાઓ પણ બની હતી. ત્યારે હવે પુનઃ લાઇટ લગાવવામાં આવે તેવી માંગ વોકર્સ દ્વારા કરવામાં આવી રહી છે. વોકિંગ ટ્રેકમાં ફરવા આવી છે સાંજના 6 થી લગભગ 7:30 સુધી
અને બધા મિત્રો સાથે બેસીને અમે આનંદ કરીએ છીએ. પરંતુ અત્યારે લાગે છે કે નગરપાલિકા દ્વારા વોકવેની બરાબર સંભાળ લેવામાં આવતી નથી. ઘણી જગ્યાએ પેવર રોડ બ્લોક તૂટી ગયા છે અને અમારા જેવા સિનિયર સિટીઝનો ઘણી વાર અંધારામાં પડી પણ જાય છે. લાઇટોની વ્યવસ્થા પણ ઓછી છે અને એક વસ્તુ ખાસ ઇમ્પોર્ટન્ટ છે કે જે કરવી ખૂબ જ જરૂરી છે અને એ વસ્તુ એ છે કે આટલા મોટા વોકિંગ ટ્રેકમાં બિલકુલ ટોયલેટની વ્યવસ્થા નથી. જો ટોયલેટની વ્યવસ્થા કરવામાં આવે તો અમારા જેવા સિનિયર સિટીઝનને ઘણો એનાથી લાભ થાય. હું થોડાક સમયથી અહીં આવું છું અને અહીં જોવા મળે છે કે અહીંયાના રસ્તા અને રસ્તા તૂટેલા છે અને લાઇટોના થાંભલા છે પણ અહીંયા લાઇટો નથી. તો યુવા પેઢીને તો ઠીક છે કે આપણે જોઈ શકીએ ને ચાલી શકીએ, પણ વૃદ્ધો હોય એ જોઈ ના શકે, ક્યારેક પડી જાય તો તેમને અસુવિધા ઊભી થઈ શકે છે. વોકવેના બ્યુટિફિકેશન માટે તેમજ હમીરસર તળાવની શોભા વધારવા માટે સુધરાઈ દ્વારા ફૂલના છોડનું વાવેતર કરવામાં આવ્યું હતું, પરંતુ કુમળા વૃક્ષોની યોગ્ય માવજત ન થવાના કારણે હાલ સુકાઈ ગયા છે. તેમજ વોકવેનું રૂટ અંદાજિત 1.5 કિલોમીટરનો છે અને અહીં મોટી સંખ્યામાં વોકિંગ કરવા માટે લોકો આવી રહ્યા છે. ત્યારે જાહેર શૌચાલય બનાવવામાં આવે તેવી માંગ પણ કરવામાં આવી રહી છે. ભુજના ખેંગારબાગ નજીક ભુજ સુધરાઈ દ્વારા પે એન્ડ યુઝ શૌચાલયનું નિર્માણ કરવામાં આવ્યું હતું, પરંતુ છેલ્લા 6-1 માસથી તેનું કામ બંધ હાલતમાં છે. ત્યારે પે એન્ડ યુઝ શૌચાલય ખુલ્લો મૂકવામાં આવે અથવા જાહેર શૌચાલય બનાવવામાં આવે તેવી માંગ પ્રબળ બની છે. અને કેટલા વર્ષોથી અહીંયા આવીએ છીએ અમે, જ્યારથી આ વોકિંગ પાર્ક થયું છે ત્યારથી અમે આવીએ છીએ, પણ અત્યારે લાઇટની તકલીફ બહુ છે. એટલે અમારા જેવા વડીલો હોય એને લાઇટ વગર ખૂબ જ તકલીફ પડે છે. એટલે જો તમે અમારી વાત ધ્યાનમાં રહેશો તો ઘણું સારું થશે અને અમને આવવા માટે તકલીફ નહીં થાય. બાકડા પર તમે મુકાવ્યા અમે કહેવાથી. અહીંયા અમુક ઠેકાણે થાંભલા છે તો એના પર લાઇટો નથી અને જ્યાં કને લાઇટો છે એ ઘણીવાર બંધ છે, તો જેને કારણે ખરેખર મોટી સમસ્યા ઊભી થઈ શકે એમ છે. એટલે લાઇટની સમસ્યા છે, બીજો ખાડા છે ને બીજા ઝાડ પાન છે સમજાય એક સુકાઈ ગયા છે ને કાંક કટિંગ થઈ જાય તો એમને એમ પડ્યા હોય એટલે એ કચરો પણ નથી ઉપડતો સમજાય. એટલે ઝાડની પણ સાર સંભાળ રાખવી જરૂરી છે સમજાય. ભુજના હૃદયસમા હમીરસર તળાવના બ્યુટિફિકેશન માટે સરકાર દ્વારા કરોડો રૂપિયાની ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવી છે. ત્યારે આ બ્યુટિફિકેશનની કામગીરીમાં જાહેર શૌચાલય બનાવવામાં આવે તેમજ આ વોકવેનું સમારકામ કરવામાં આવે તો વોકિંગ કરવા માટે આવતા ભુજવાસીઓ સરળતા અનુભવી શકશે. કચ્છ ઉદય ટીવી ન્યૂઝ ભુજ. ભુજના પરાસમાન માધાપરમાં વડીલોપાર્જિત જમીન પચાવી પાડવાના કિસ્સામાં મૂળ અરજદારે ન્યાયની માંગ કરી છે. વિદેશ વસતા એનઆરઆઈ દ્વારા જમીન મુદ્દે મહિલાને અને તેના પરિવારને ધાકધમકી કરીને પરેશાન કરાય છે. આ સબબ અરજદારે પ્રધાનમંત્રી કાર્યાલય અને રાષ્ટ્રપતિ સુધી લેખિત ફરિયાદ કરતા પીએમ કાર્યાલયની સૂચનાથી 8 મહિના બાદ કાર્યવાહી થઈ છે. માધાપરમાં આવેલી જૂના સર્વે નંબર 189 અને સર્વે નંબર 132 વાળી જમીન ફરિયાદ જશુબેન દેવશી ગોરસિયાના દાદાની હતી. તેમના દાદા માવજી હીરા ગોરસિયાએ કાંજી કલ્યાણ ગોરસિયાને લખી આપેલ. ત્યારબાદ અરજદારના પિતા દેવશી માવજી ગોરસિયાના ભોગવટા હેઠળ આ જમીન આપી હતી. જમીન પર અરજદાર કાંજી કલ્યાણ દ્વારા કબજો કરાયો હોવાના આક્ષેપો થયા છે. અરજણ કાંજી કલ્યાણનો આ જમીન પર કોઈ માલિકી હક ન હોવા છતાં તેમણે આ જમીન દશરથસિંહ જખુભા જાડેજાને બનાવેટી દસ્તાવેજો બનાવીને વેચી નાખી હોવાના આક્ષેપ જશુબેન દેવશી ગોરસિયા દ્વારા કરાયા છે. ત્યારે આ જમીન વિવાદનો કેસ નામદાર કોર્ટમાં પણ વિચારાધીન છે. છતાં અરજદાર જશુબેન ગોરસિયા અને તેમના પરિવાર પર ધાકધમકી કરવા સબબ પ્રધાનમંત્રી કાર્યાલય અને રાષ્ટ્રપતિને પણ રજૂઆત કરાઈ હતી. ત્યારે પીએમ કાર્યાલયમાંથી કચ્છ કલેક્ટરને તપાસ અહેવાલ રજૂ કરવાની સૂચના મળતા 8 મહિના બાદ કલેક્ટરે એસપીને તપાસ માટે લખ્યું હતું. ત્યારે પશ્ચિમ કચ્છ એસપીની સૂચનાથી પોલીસે સામાન્ય તપાસ કરી હોવાનું અરજદારના પતિ જાદવજીભાઈએ જણાવ્યું હતું. અમારો પ્રશ્ન છે, મારા સસરાની કોરથી વડીલોપાર્જિત જમીનનું પ્રકરણ છે અને એ જમીનો વર્ષો સુધી મારા ઘરેથી ને એના બાપુજી એની વારસાઈ બધી ખેડતી આવે છે અને 2015ના આરસામાંથી એ જમીન બીજો માલિકે આ જમીન મારી એમ. તો ત્યારે અમે નોંધ કઢાવવા નીકળ્યા તો એક જમીનના ટુકડાની નોંધ એના નામની બોલેરી. તો અમારે એ જાણવું છે કે એના ટુકડાની નોંધ કેવી રીતના પડી એમ.
એક માણસે કોઈને લખી ના આપ્યું હોય ને છતાં એની નોંધ બોલતી હોય તો કયા હિસાબે એની નોંધ બોલી. હવે એ જમીન સારું કરીને એ લોકો અમારા માટે બહુ ખોટી રીતના કર્યું. અમારો 2 જમીનમાં શેરડીનો પાક હતો એને બી નુકસાન પહોંચાડ્યું ને દિવાળીના દિવસો જોઈને અમને છેદ પાલારા જેલ સુધી આખા કુટુંબને એ લોકો મૂકી દીધા. એમાં જે માણસો સળવાયેલા એ બધાના અમે નામ તો આપ્યા છે, પણ હજી એવી કોઈ પોલીસવાળાએ અમને અનુકૂળ લાગે એવી કોઈ કાર્યવાહી કરી નથી. ભુજ નગરપાલિકા હસ્તકના ટાઉન હોલનું રિનોવેશન કાર્ય પૂર્ણતાના આરે પહોંચ્યું છે. આગામી ફેબ્રુઆરી માસના અંત સુધી ટાઉન હોલ ફરી એક વખત લોકોની સેવામાં ઉપલબ્ધ થાય તેવી સંભાવના છે. આજે ભુજ નગરપાલિકાના પ્રમુખ અશોક હાથી, કારોબારી ચેરમેન શૈલેન્દ્રસિંહ જાડેજા, નગરસેવક અજય ગઢવી સહિતના આગેવાનોએ ટાઉન હોલની મુલાકાત લીધી હતી. નગરપાલિકાના જવાબદારોએ રિનોવેશન કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. હાલના તબકે નવીનીકરણની કામગીરી 90% જેટલી પૂર્ણ કરી લેવામાં આવી છે. જે પરચુરણ કામ બાકી રહ્યું છે તે ફેબ્રુઆરીના અંત સુધી પૂર્ણ થઈ જશે. નગરપાલિકાના સત્તાધીશોએ જણાવ્યું હતું કે આગામી માસના અંત સુધી સુવિધા સજ્જ ટાઉન હોલ લોકોની સેવામાં સમર્પિત કરી દેવામાં આવશે. રિનોવેટનું કામ માંગતું હતું. છેલ્લા 1.5 વર્ષથી ટાઉન હોલનો નવો રિનોવેટનું કામ ચાલુ છે. એનામાં જોવા જઈએ તો લગભગ 90% કામ ટાઉન હોલનું પૂરું થઈ ગયું છે. નાનો મોટો સ્ટેજનો સફાઈઓ અને નાનો મોટો ફિનિશિંગનું કામ ચાલુ છે. ટોટલ ટાઉન હોલનો ખર્ચો નગરપાલિકા દ્વારા 1,75,00,000 જેવું કરવામાં આવ્યું છે. અને અમારી ગણતરી એવી છે કે ભુજની જનતાને અમે ફેબ્રુઆરી મહિના સુધી ટાઉન હોલ લોકાર્પણ કરી શકીએ એવી અમારી માનસિક તૈયારી છે. ટાઉન હોલમાં એક જોવા જઈએ તો કે નવા યુગ પ્રમાણે નવી ટેકનોલોજી અને આખો સેન્ટ્રલી એસી કરવામાં આવ્યું છે. નવી ખુરશીઓ, નવા સાઉન્ડ સિસ્ટમ અને નવા પડદા A to Z નવું રિનોવેટ કરવામાં આવ્યું છે. એટલે રંગમંચના જે કલાકારો છે એ લોકોને ટાઉન હોલમાં પ્રોગ્રામ કરવાની મજા આવશે અને એક ભુજનો સુંદર ટાઉન હોલ થશે એવી અમારી ગણતરી છે. મુન્દ્રા તાલુકાના પ્રાગપર ચોકડી ખાતે આવેલ મહાવીર પશુ રક્ષા સંચાલિત એન્કરવાલા અહિંસા ધામની રજત જયંતિની ઉજવણી પ્રસંગે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આજથી 2 દિવસીય મહોત્સવનો પ્રારંભ થયો હતો, જેના ભાગરૂપે આજે પ્રથમ દિવસે અહિંસા ધામ ખાતે ખેડૂત સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. જાણીતા ઉદ્યોગપતિ દામજીભાઈ એન્કરવાલા, જાદવજીભાઈ એન્કરવાલા સહિતના મહાનુભાવો અને સંતો મહંતોની ઉપસ્થિતિમાં કાર્યક્રમનો પ્રારંભ થયો હતો. આજે યોજાયેલ ખેડૂત સંમેલનમાં સાત્વિક તથા સજીવ ખેતીથી પશુ રક્ષા વિષય પર ગૌ સંવર્ધક ગોપાલભાઈ સુતરિયા અને રામકૃષ્ણ ટ્રસ્ટના મનોજ સોલંકીએ વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું. સમારોહના અધ્યક્ષ તરીકે બકુલભાઈ ઝવેરી, અતિથિ પદે અનેક તજજ્ઞો ઉપસ્થિત રહ્યા હતા. પરમ પૂજ્ય સ્વામી પરમાત્માનંદ સરસ્વતી, મહંત કિશોરદાસજી, ગાંધીધામના ધારાસભ્ય રમેશ મહેશ્વરી, અરુણકુમાર ઓઝા, ઝોન ડિવાઇડર ઇન્ડિયાના ગૌરવ કુમાર, માવજીભાઈ બારૈયા સહિતના સંતો મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. તો રવિવારે અહિંસા એવોર્ડ એનાયત કરવામાં આવશે. સંસ્થામાં અમે લગભગ 4,000થી ઉપર પશુઓ આશરે લઈ રહ્યા છે અને ટોટલ અમે વૃદ્ધ અપંગ પશુઓને અહીંયા સારવાર આપીએ છીએ. અને જે આખો આ કારોબાર ચાલે છે એ અમે લોકો વર્ષમાં 2 કાર્યક્રમ મુંબઈમાં કરીએ છીએ અને એક કચ્છમાં કરીએ અને દાતાઓના સહયોગથી આ આખી સંસ્થા ચાલે છે. નદી સરોવર એ એક તો આર્ટિફિશિયલ લેક ઊભું કરેલું છે. ત્યાં 500 એકરની જમીન છે અને જે પશુઓ જરા વ્યવસ્થિત હોય તેઓ આરામથી ફરી શકે એટલા માટે ત્યાં ડેવલપ કરવામાં આવ્યું છે. અને ત્યાં બીજું એને જરૂરી જે ખેતી હોય એ ત્યાં ખેતી કરી શકાય, જેથી ત્યાંથી નિર્ભયતા થઈ શકે. સંસ્થાની અંદર પર્યાવરણને લગતા વૃક્ષારોપણ, પછી ખેતીવાડીને લગતી માહિતી વિવિધ અને વધારે વધારે તો અમારો ઉદ્દેશ પશુ સાથે જ છે મેળવેલો. અહીંયા લગભગ જે ટ્રીટમેન્ટ લઈ રહેલા પશુઓ 1,001 જેટલા એ છે અને બાકીના જે 3,000 જે પશુ છે તે નદી સરોવર લગભગ ટોટલ અંદાજે 4,000 પશુનો આસપાસનો. ભુજના જૈન દાદાવાડી ખાતે સંઘ મિત્ર જૈન મહિલા મંડળ દ્વારા વાર્ષિકોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. આ સંસ્થા દ્વારા છેલ્લા 15 વર્ષથી વિવિધ સામાજિક, શૈક્ષણિક અને સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે. દર વર્ષે વાર્ષિકોત્સવની ભક્તિ સંઘના કાર્યક્રમ સાથે ઉજવણી કરવામાં આવે છે. સાથે જ ધાર્મિકતા સાથે વાર્ષિકોત્સવની ઉજવણી કરાય છે. આ સંસ્થામાં 115 જેટલી મહિલાઓ જોડાયેલી છે, જે દર વર્ષે વિવિધ સામાજિક તેમજ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓમાં જોડાઈને સમાજ માટે કાર્ય કરે છે. વાર્ષિકોત્સવની ઉજવણી પ્રસંગે સંસ્થાની મહિલાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી હતી.
અમે હંમેશા વાર્ષિક દિવસની ઉજવણી ધાર્મિકતા સાથે કરીએ છીએ. અમારા જૈન લોકોમાં જે ભક્તિનું બહુ મહત્ત્વ છે અને એ ભક્તિ સંગીત દ્વારા જ હંમેશા અમે કરતા હોઈએ છીએ. અમારી સંસ્થાને 15 વર્ષ થયા, પણ અમે વાર્ષિક દિનની ઉજવણી આ જ રીતે કરતા હોઈએ છીએ. એકદમ સુંદર લાગણી થતી હોય છે, કારણ કે જીવનનું ધ્યેય તો એક જ છે ને દરેકનું, કે ભક્તિના માધ્યમથી જ આપણે મોક્ષ સુધી પહોંચવાનું છે. અમારું જૈન ધર્મનું લક્ષ્ય જ એ જ હોય છે દરેકનું. ઔદિચ્ય બ્રહ્મ સમાજ દ્વારા યુવા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. દર વર્ષે ઔદિચ્ય સમાજ દ્વારા યુવા સંમેલનનું આયોજન કરવામાં આવે છે. સમાજના યુવાન સંગઠિત બને અને સમાજ પ્રત્યે જાગૃતિ દાખવે તેવા આશય સાથે યુવા સંમેલનનું આયોજન કરવામાં આવતું હોય છે. આ કાર્યક્રમ દરમિયાન વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ભાગ લેનાર અને વિજેતા થનાર બાળકોને પ્રોત્સાહિત ઇનામ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. તો આધ્યાત્મિક ત્રિકાળ સંધ્યા બુકનું વિમોચન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સમાજના હોદ્દેદારો તેમજ ભુજના પ્રાંત અધિકારી ડીસી જોશી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આજે અમે અહીં ભુજમાં સમગ્ર કચ્છ જિલ્લાના યુવક યુવતીઓનું એક યુવા સંમેલન રાખેલું છે. સમાજને સંગઠિત કરવા માટે અને સૌ યુવાઓને સમાજ પ્રત્યે યુવાધન સમાજ પ્રત્યે જાગૃત થાય અને સમાજના મુખ્ય પ્રવાહમાં યુવાઓને યુવતીઓને જોડી શકાય તે માટેનો એક આ નમ્ર પ્રયાસ કર્યો છે. આજના યુવા ઉત્સવ અત્યારે આપ જેમ જુઓ છો કે અત્યારે યુવા ઉત્સવ ચાલી રહ્યો છે. સ્વાગત ગીત છે, છોકરાઓનો કાર્યક્રમ, સાંસ્કૃતિક કાર્યક્રમ રાખ્યો હતો. એક આધ્યાત્મિક એક પુસ્તકનું ત્રિકાળ સંધ્યાનું અમે વિમોચન કર્યું. તે ઉપરાંત અત્યારે આનું ત્રિકાળ સંધ્યા ઉપર એક પ્રવચન છે, આધ્યાત્મિક પ્રવચન છે. ત્યારબાદ એક યુવાઓ માટે ખાસ એક સ્પેશિયલ અમે સરપ્રાઇઝ પ્રોગ્રામ રાખ્યો છે. અને આ રીતે અમારા સમગ્ર કચ્છ જિલ્લાના જે મુખ્ય કારોબારી છે એમનો અમને સંપૂર્ણ સહયોગ મળી રહ્યો છે. ભારત સરકાર દ્વારા 1952માં મેઘનાથ શાહની અધ્યક્ષતામાં ઇન્ડિયન નેશનલ કેલેન્ડરની રચના કરી હતી, પરંતુ ત્યારબાદ આ નેશનલ કેલેન્ડરને પ્રકાશિત કરવામાં આવ્યું નથી. તેના માટે ભુજ ખાતે જ્યોતિષ શાસ્ત્રીઓની બેઠક યોજાઈ હતી, જેમાં ઇન્ડિયન નેશનલ કેલેન્ડરને પ્રકાશિત કરવા તેમજ કેલેન્ડરના પ્રચાર પ્રસાર અને સામાન્ય વ્યવહારમાં ઉપયોગમાં લેવામાં આવે તેવી વાત કરવામાં આવી હતી. ભારતીય કેલેન્ડર જ્યોતિષ શાસ્ત્ર સાથે સંકળાયેલું છે તેમજ ભારતની ઋતુઓ સાથે બંધ બેસે છે, ત્યારે ઇન્ડિયન નેશનલ કેલેન્ડરને પ્રકાશિત કરવામાં આવે તે માટે ચર્ચા કરવામાં આવી હતી. તો અત્યારે જે અંગ્રેજી કેલેન્ડર જે ચાલે છે, જેમ આજે નવું વર્ષ અંગ્રેજીનું શરૂ થયું, એના કરતાં પણ મોસ્ટ સુપિરિયર, ખૂબ જ આગળ અને સાયન્ટિફિક એવું પંચાંગ ભારત સરકારે સ્વયં બહાર પાડ્યું છે, ઇન્ડિયન નેશનલ કેલેન્ડર નામનું. આજના વિશ્વના બધા જ કેલેન્ડરમાં સૌથી શ્રેષ્ઠ કેલેન્ડર છે, કારણ કે એ પ્રમાણે જ આખું ઋતુચક્ર આખા વિશ્વનું ચાલે છે. તો એ 1952ની અંદર એની સભા મળેલી. મેઘનાથ શાહ નામના વિદ્વાને એના અધ્યક્ષતા હેઠળ, અને 1955 પછીથી એને ઇમ્પ્લિમેન્ટ થયું, બધી જ જગ્યાએ એનું પ્રકાશન થયું. આજનો ચર્ચાનો મુદ્દો એ છે કે હજી સુધી એને વ્યવહારમાં કેમ નથી લાવી શકતા. તો એમાં જે નામ જે છે પંચાંગને, જે કેલેન્ડરના જે મહિનાના નામો, એ આપણા પ્રચલિત જે પંચાંગોમાં જે નામ છે એ પ્રમાણેના નામો છે. એટલે ચૈત્ર માસ અહીંયા પણ છે અને ચૈત્ર માસ ત્યાં પણ છે. તો જેના મૂળ તો આ વૈદિક છે. કે આ જે આપણું જે કેલેન્ડર છે, ભારતીય કેલેન્ડર, એ આપણે ઋતુ સાથે એકદમ બંધ બેસતું છે. 365 દિવસ જ એમાં આવશે. અને એટલે કે અત્યારે પ્રચલિત જે ક્રિશ્ચિયન કેલેન્ડર છે, જેને આપણે ગ્રેગેરિયન કેલેન્ડર તરીકે ઓળખીએ છીએ, એની સાથે એ તારીખો સાથે પણ એનો મેળ એકદમ એકદમ બેસી જશે. સવાલ માત્ર એટલો છે કે આપણે આ પંચાંગને અને આપણી સંસ્કૃતિને કેવી રીતે અપનાવીએ છીએ. આ માટે ખરેખર જે વિદ્વાનો છે એ વિદ્વાનોનો ખરેખર સંપર્ક કરી અને આ વાતને અમે આગળ સુધી લઈ જશું. બંદરિયા શહેર માંડવીના નીલકંઠનગર ખાતે સોનલ બીજ નિમિત્તે સોનલ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગઢશીશાના ચંદુમાએ માતાજીના ગરબા ગાઈને રહેવાસીઓને ભક્તિમય કર્યા હતા અને આસપાસના વિસ્તારની બહેનો પણ આ રાસોત્સવમાં જોડાઈ હતી. છેલ્લા 3 વર્ષથી સોનલ બીજના દિવસે નીલકંઠનગરમાં સોમનાથ મહાદેવના મંદિરે રાસોત્સવનું આયોજન કરવામાં આવતું હોય છે. આ વર્ષે પણ સોનલ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં માતાજીના ભક્તોએ ગરબાનો આનંદ લીધો હતો. ચંદુમાએ
સમસ્ત બહેનોને ભક્તિની વાતો અને ભજન કીર્તન કરવા માટે જણાવ્યું હતું, જેમાં નીલકંઠનગરમાં આવેલા સોમનાથ મહાદેવ મંદિર અને હનુમાનજી મંદિરના પટાંગણમાં આ સોનલ ગરબાનું આયોજન કરાયું હતું. આનંદનો ગરબો બધા બહેનો બોલી રહ્યા છે અને ખરેખર એમને ખૂબ ખૂબ ધન્યવાદ છે. આજે આનંદનો ગરબો કેટલી જગ્યાએ બોલાય છે અને કેટલો એનો પ્રચાર થયો છે. 3 વખત આનંદનો ગરબો બોલો છો તો ચંડી પાઠનો પુણ્ય મળે છે. તો ખરેખર ખૂબ ધન્યવાદ છે. હું એવી માને પ્રાર્થના કરું છું આ બહેનો ખૂબ ભક્તિમાં આગળ વધે, ગાયો કૂતરા પક્ષીની સેવા કરે, અબોલા પ્રાણીની સેવા કરે, દુખિયા દર્દીઓની સેવા કરે, વૃદ્ધ વડીલોની સેવા કરે, એમનું ખૂબ ખૂબ જીવન ધન્ય બનાવે. આ નીલકંઠ મહાદેવ માં આટલી બધી બહેનો ભક્તિમાં રંગમાં રંગેલી છે અને ખૂબ ભક્તિ કરે. ભક્તિ સાચી છે. ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના ઉપક્રમે સરપંચ સન્માન કાર્યક્રમ યોજાઈ ગયો. એપીએમસી દ્વારા ભુજ તાલુકાના 20 જેટલા નવનિર્વાચિત સરપંચોનું સન્માન કરાયું હતું. એપીએમસીના ચેરમેન કાનજીભાઈ કાપડીના હસ્તે ગ્રામ્ય સુકાનીઓનું બહુમાન કરાયું હતું. આ સાથે નવનિર્વાચિત સરપંચોનું એપીએમસીની કાર્યવાહી અંગે સમજ આપવામાં આવી હતી. એપીએમસી દ્વારા ઈ ઓક્શનના માધ્યમથી ખેડૂતો ઘેર બેઠા પોતાના માલની હરાજી કરી શકે તેવી સુવિધા ઊભી કરાઈ છે, જે અંગે સરપંચશ્રીઓને માહિતી અપાઈ હતી. આ સમારોહમાં ગ્રામ્ય સુકાનીઓ ઉપરાંત ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો ઉપરાંત તાલુકા પંચાયતના આગેવાનો, ખેડૂત મિત્રો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન સેક્રેટરી RN બરાડિયાએ કર્યું હતું. પશ્ચિમ કચ્છ પોલીસ દ્વારા ગત સાંજે સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત ચાલક મિત્ર કાર્યક્રમનો પ્રારંભ કર્યો છે. ભુજની મુક્ત જીવન સ્વામી બાપા કોલેજ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં સુરતની 11 જેટલી બાઇકિંગ ક્વીન્સ ખાસ ઉપસ્થિત રહી હતી. ચાલક મિત્ર યોજના શરૂ કરવા પાછળનો હેતુ લોકોમાં જાગૃતિ લાવવા માટેનો છે. દિન પ્રતિદિન કચ્છમાં વધી રહેલા અકસ્માતોમાં ઘટાડો કરવાની ઝુંબેશ હાથ ધરાઈ છે. આ કાર્યક્રમ અંતર્ગત લોકો અને શાળાઓમાં જઈને અકસ્માત અટકાવવા માટે વાહન ચાલકે જાગૃતિ દાખવવાની જરૂર છે તે અંગે માહિતી પૂરી પાડવામાં આવશે. જે વિસ્તારમાં અકસ્માતોનું પ્રમાણ વધુ છે તે વિસ્તારમાં અકસ્માતનું કારણ જાણીને અકસ્માત નિવારવા માટેના પ્રયાસો હાથ ધરાશે, જેમાં સ્પીડ બ્રેકર બનાવવા, રસ્તા પર આવતી જાળીની કટિંગ કરવી તે સહિતના મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. આ પ્રસંગે એશિયાના 10 દેશોમાં બાઇકથી સફર કરનારી સુરતની 11 બાઇકિંગ ક્વીન્સ પણ ઉપસ્થિત રહી હતી અને તેમણે આ વિદ્યાર્થીઓ અને મહાનુભાવોને બેટી બચાવો બેટી પઢાવો તેમજ ટ્રાફિક રૂલ્સ વિશે માહિતગાર કર્યા હતા. નોટબંધીના 2 મહિના પૂરા થઈ ગયા છે, પરંતુ લોકોની હાલાકીનો અંત આવ્યો નથી. પૂર્વ કચ્છના રાપર વિસ્તારમાં નાણાંના અભાવે લોકોની હાલત કફોડી બની છે. 500 અને 1000ના દરની જૂની ચલણી નોટો રદ થયા બાદ 500 અને 2000ના દરની નવી નોટો રિઝર્વ બેંક દ્વારા બહાર પાડવામાં આવી છે, પરંતુ લોકોને તેમની જરૂરિયાત મુજબના નાણાં હજી સુધી મળતા થયા નથી. રાપરમાં કાર્યરત વિવિધ બેંકોને નિયત મર્યાદામાં રકમ મળતી નથી. લોકો બેંકોમાંથી માત્ર 5-10 હજાર જેટલી રકમ જ મેળવી શકે છે, ત્યારે નાણાંના અભાવે અનેક લોકોના આર્થિક વ્યવહાર ખોરવાઈ ગયા છે. ખાસ કરીને વેપારીઓ અને કિસાનો આર્થિક ભીસમાં મુકાયા છે. રિઝર્વ બેંક દ્વારા વહેલી તકે રાપર વિસ્તારની બેંકોમાં પૂરતા નાણાં ઉપલબ્ધ કરાવવામાં આવે તેવી માંગ લોકોમાં ઉઠી રહી છે. સત્વરે આ સમસ્યાનું સમાધાન નહીં થાય તો હાલત વધુ કફોડી બનવાની દહેશત રાપરવાસીઓ વ્યક્ત કરી રહ્યા છે. મુન્દ્રામાં છેલ્લા થોડા સમયથી સેવાભાવી જનસેવા સંસ્થા સાથે અદાણી ગ્રુપના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર રક્ષિતભાઈ શાહે પોતાના જન્મદિન પ્રસંગે શ્રમજીવી વસાહતના નાના ભૂલકાઓ સાથે રહીને ઉજવણી કરી હતી. જનસેવાની ટીમ ગઈકાલે બપોર બાદ શ્રમજીવી વસાહતમાં 70 જેટલા નાના ભૂલકાઓને મીઠાઈ, ભાવતો ભોજન અને શ્રમજીવી પરિવારને રાશન કીટનું વિતરણ કરીને જન્મદિનની અનોખી ઉજવણી કરાઈ હતી. આ પ્રસંગે રક્ષિતભાઈએ જણાવ્યું હતું કે મુન્દ્રામાં વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરતી જનસેવાની ટૂંકા સમયમાં સારી કામગીરી કરી છે. ખાસ તો માનસિક વિકલાંગો પ્રત્યેની દેખરેખ, જરૂરતમંદ લોકોને રાશન કીટનું વિતરણ, લગ્ન પ્રસંગે વધેલી રસોઈ જરૂરતમંદ લોકોને પહોંચતી કરવી, જરૂરતમંદ દર્દીઓને મેડિકલ સારવાર સહિતની વિવિધ સેવાકીય પ્રવૃત્તિ જનસેવા સંસ્થા દ્વારા કરવામાં આવી રહી છે. નાના ભૂલકાઓમાં પ્રાથમિક શિક્ષણ લાવવા ઈચ્છા દર્શાવાઈ હતી. તો આજના બુલેટિનમાં બસ આટલું જ. ફરીથી મળીશું આવતીકાલે. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્કાર.